તો મિત્રો આજે આપણે આવ્યા છીએ ગાયો ચરાવવા અને તમે જોઈ રહ્યા છો કે અત્યારે ગાયો ભેંસો ચરી રહી છે ખેતરમાં. મતલબ ખેતર જ કહેવાય આ તો એક જાતનું. જો આ છે શંકરી છે, આ મિક્સ બ્રીડ છે. અલગ અલગ ભેંસો છે બધી. જોઈ લો, જાફરાબાદી છે, મારવાડી છે, બન્ની છે. તમને દૂર સુધી દેખાઈ રહી છે. કાળું સોનું છે આ બધું. ભેંસો ચારવાની મજા ગામડામાં એક અલગ જ છે. ઢોરા ચારવાની, ગાયો ચારવાની. એટલે હું તો ખાલી એમને ગાયોને લઈને આવ્યો છું પગ છૂટો કરવા. એમને આમ તો આપણી ગાયો આમ ક્યાંક તમને નજરે બતાવું. જો એક આ લાલ દેખાય છે, બીજી લાલા દેખાઈ, બીજી બે આમ છે લેજો રહી, 3-4 અલગ અલગ છે. અને એક આ મારી જોડાઈને ઊભી છે છાંય. જો આ છે જારાની તો આપણે વાત થઈ હતી. પીલું આવે આમાં. આ જોઈ રહ્યા છો તમે નજારો. વરસાદી માહોલ છે પણ વરસાદ આવતો નથી હમણાં થોડા ટાઈમથી. અંબાલાલ કાકાની આગાહીનું કાંઈ થયું નહીં. જોઈ લ્યો, આમ ગોવાળ જો બેઠા છે. ગોવાળ અત્યારે જો 3-4 ગોવાળ છે. આમ જોઈ લો, આમ ખાડામાં ભેંસું નાય છે. અને આ શંકરી અત્યારે આપણી જોડે આવીને આપણો વ્લોગમાં આવી ગઈ છે અને મોઢું બતાવી રહી છે એનું. આપણે ગાયો ચારવી એટલે બહુ અઘરું કામ છે, કારણ કે એક્સપિરિયન્સવાળો માણસ હોય ને ચારીએ કે બાકી બીજાનું કામ નથી. જો અત્યારે ખરા તડકે જો ગાયોને તો પાણીમાં બહુ ના ગમે, પણ ભેંસું છે ને જોઈ લો કેવી છે. જો ગેંડા જેવી ગાળામાં પડી રહે બધી. જો આમ જો એક આમ જો આ મારોટે, બીજી આ મારોટે. એ નોરિયો નીકળે જો એ ઘાસ તો એની માસીને. ઝાલાવાડ કેમ ભાઈ તું અહીંયા છો? એ તને મેં આમ સાંજે ચરવાનું કીધું છે. જો આને અત્યારે તડકો લાગી ગયો છે. શંકરા ઢોરા રાખવા એટલે આમ એક તો ફાયદાકારક છે, કારણ કે એનું દૂધ ઝાઝું હોય, પણ એને ખાવાય ઝાઝું જોવે. હવે આ બધી શંકરીઓનું દૂધ ડેલીનું ગણવા જાય ને તો 25 થી 30 લીટર હશે સવાર સાંજનું. પણ આનું દૂધ ખાવા માટે સારું નથી. સારું દૂધ તો આપણે દેશી બ્રીડ હોય ને, જેમ કે આપણી ગીર છે. જો આ ગીર આપણી ભેંસોના દૂધે સારા હોય છે, એવું નથી હોતું કે નથી સારા હોતા. સર્વશ્રેષ્ઠ દૂધ કહેવામાં આવે ને જાનવરમાં તો ભેંસનું. બધી રીતે ભેંસનું દૂધ સારું હોય છે. અને ગાયના દૂધની વાત જ ના થાય. ગાયનું દૂધ તો અમૃત કહેવાય. હું જો અત્યારે ખૂટિયા જેવો થઈ ગયો છું દૂધ પીને ગાયનું. આપણા ઘરે ભેંસી છે પણ આપણે ભેંસનું નથી પીતા. ભેંસનું દૂધ પીને તો છે ને જાડી બુદ્ધિ, જળ જેવી બુદ્ધિ થાય. શંકરીનું તો હાવ ન પીવે. આ તો ફેલ કરી દે આપણને. આના દૂધ આ જે ઢોર છે ને પૈસા કમાવા માટે, આ ધંધા માટે સારું લાગે, કારણ કે આ એવું નથી આ એક ગાય જ છે પણ મિક્સ બ્રીડ છે ને. આનું દૂધ ઝાઝું હોય, પતલું હોય, એકદમ પાતળું હોય. તમે આને 7 ખૂણાનું ખવડાવો ને તો આ જે જાત છે ને આનું દૂધ પતલું જ હોય, પાતળું, જાડું ન થાય. ભેંસનું બીજી દેશી ગાયો છે જેમ કે વઢિયારી છે, બન્ની કાઠિયાવાડી, ગીર ગાય છે, બરાબર. અલગ અલગ બ્રીડની બધી ગાયો આવે. એ બધી ગાયોના દૂધ એકદમ ઘાટા હોય આની ગણતરીમાં. આનું દૂધ બહુ પતળું આવે, પાતળું એકદમ, જેમાં આપણે પાણી નાખ્યું હોય ને એવું. તો અત્યારે મિત્રો આપણે
3 વાગ્યા સુધી અહીંયા બેસવાનો ઈરાદો છે, પણ તડકો કેવો છે કોણ જાણે. મારું તો નક્કી નહીં, હાલ તો હું છટકી જાઉં, કારણ કે મારા ઢોરા જે છે ને એ મારી જેવા છે વટકેલ, ગમે ત્યારે મારી હેરા હાલતા થઈ જાય. જોઈ લે એની માસીને મેકઅપ કરીને આવી છે ને, જોયું? હા 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 હા, આને કહેવાય મેકઅપ હો. જોઈ લે ચમકે છે ને, પણ જોઈ લે એક તો એ પડી જો કેવી ગેંડાની જેમ ચમકે. જોઈ લે ગોથા મારે છે આમથી આમ, એની માસીને મજો મજો જ પડી જાય. એ ભગવાન, હાય 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 હાય. સારું, ચલો ત્યારે મિત્રો, આપણે અત્યારે વ્લોગ કરીએ છીએ અહીંયા પૂરો. આપણને ભેંસો ગાયો વિશે બહુ બધી માહિતી તો છે નહીં. હા, પણ લે વેચનો ધંધો કરતા નથી, પણ તમારે કોઈને લેવી હોય તો કહીજો, કોન્ટેક કરાવી દઉં. લઈ લ્યો, કાળું હોનું છે ને, લાખો રૂપિયાનો માલ છે અત્યારે હાલમાં આપણી પાસે. એટલે લાખ તો નહીં પણ કરોડો રૂપિયાનો માલ છે આ બધો. જોઈ લો, નજરે પડે ને ત્યાં સુધી બધા કાળા કાળા ભીંડા જ છે. જોઈ લ્યો. સારું, હાલો ત્યારે જોઈ લ્યો શંકરી, જોઈ લ્યો શંકરી. જય માતાજી.